પણ રાત્રિનો સમય છે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શયનખંડની અંદર સૂતા છે અને ભગવાન સામું જ્યાં એક નજર માતા યશોદાની થાય છે ને, ત્યારે તો યશોદા માતાની આંખોમાંથી દડ 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 આંસુઓની ધારા થવા લાગે છે. એક બાજુ લાલાને જોતા જાય ને રડતા જાય, લાલાને જોતા જાય અને રડતા જાય ને એવી રીતે લાલાને જોઈ અને જે રડે છે ને, જ્યાં અશ્રુની ધારા લાલા ઉપર પડે છે ત્યાં તો લાલો જેવો સૂતેલો હોય છે એવો ઉઠી જાય છે. લાલો કહે છે કે હે માતા, કેમ રડો છો? કેમ તમારી આંખની અંદર આટલા આંસુ છે? ત્યારે યશોદા કહે છે કે હે લાલા, તું મને છોડીને હવે જતો રહીશ? ત્યારે લાલો કહે છે કે હે માં, જગતમાં હું જ્યાં પણ જઉં, જ્યાં પણ રહું, પણ મારી માતા તો યશોદા છે. યશોદાથી હું ક્યારેય દૂર રહેવાનો નથી. તું એક ટહુકો કરીશ ને તારો લાલો તારી પાસે હાજર થઈ જશે. માં, ખૂબ વાત્સલ્ય ભાવથી અને સ્નેહથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું મસ્તક માતાની ગોદમાં મૂકી અને સૂતા છે અને ખૂબ વાલથી માં યશોદા છે લાલાના મસ્તક ઉપર હાથ ફેરવતા જાય છે, ફેરવતા જાય છે અને ક્યાં જોત જોતામાં સવાર થઈ ગઈ એની પણ ખબર પડી નથી. ભગવાન પોતાના નિત્યક્રમ પ્રમાણે પરવારે છે. સુંદર મજાના સુશોભિત વસ્ત્રો માં યશોદા જે છે લાલાને પહેરાવે છે. મસ્તક ઉપર મુગટ શોભી રહ્યો છે અને જ્યાં વ્રજવાસીઓને ખબર પડે છે કે અક્રૂરજી લાલાને લેવા આવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી હવે વ્રજમાંથી મથુરા જઈ રહ્યા છે, ત્યારે તો સમગ્ર વ્રજવાસીઓ બધા નંદ બાબાના ઘરે આવી જાય છે. અમે લાલાને નહીં લઈ જવા દઈએ, અમે લાલાને નહીં લઈ જવા દઈએ, એ રીતે બધા જે છે ચારે બાજુથી પોકાર કરતા હોય છે. આ બાજુ યશોદા માતા છે, યશોદા માતાની આંખોમાંથી દડ 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 આંસુઓની ધારા થતી હોય છે. ભગવાન જે વ્રજવાસીની સામું નજર કરે તો એક એક વ્રજવાસીની આંખોની અંદર અશ્રુઓની ધારા છે. બધા બંને હાથ જોડી અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે વ્રજ છોડીને ન જશો, વ્રજ છોડીને ન જશો. વ્રજની વ્યથાને સાંભળો ગિરધારી, સુનારે થયા છે વ્રજ નર નારી. વ્રજની વ્યથા તમે સાંભળો ગિરધારી, સુનારે થયા છે વ્રજ નર નારી. સુનારે થયા છે મનના ભાવો, સુની રે થઈ છે અંતરની ઉર્મી. વ્રજની વ્યથાને સાંભળો ગિરધારી, સુનારે થયા છે વ્રજ નર નારી. સુની રે થઈ છે વ્રજની લતાઓ, સુની રે થઈ છે ગોકુળની ગાયો. વ્રજની વ્યથાને સાંભળો ગિરધારી, સુનારે થયા છે વ્રજ નર નારી.
નબળી છાયા જેવું જીવતર સાવજ ખાલી ખમ એક ખુશીની સામે અહીંયા હજાર આવે ગમ નબળી છાયા જેવું જીવતર સાવજ ખાલી ખમ એક ખુશીની સામે અહીંયા હજાર આવે ગમ તો પણ એનાથી ના ડરીએ કરીએ હર સંઘર્ષ આ તો જીવન આઘાતોનું વન આ તો જીવન આઘાતોનું વન બધા જ વ્રજવાસીઓ દડ 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 આંસુએ રડતા હોય છે અને રડતા આંસુએ ભગવાન બધાને આશ્વાસન આપી રથ ઉપર વિરાજમાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રથ ઉપર બેસેલા છે. બધા વ્રજવાસીઓ રડતા જાય છે, રથની પાછળ દોડતા જાય છે, દોડતા જાય છે અને અક્રૂરજી એ રથ હાંકી અને વ્રજથી બહાર લઈ જતા હોય છે. પણ જ્યાં રથ વ્રજની બહાર નીકળે ત્યાં તો વ્રજનો જે રસ્તો હોય છે એ રસ્તા ઉપર સહસ્ત્ર ગોપીઓ છે એ રસ્તો રોકી અને રસ્તા ઉપર બેસી ગઈ છે. ગોપીઓની આંખોમાંથી દડ 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 આંસુઓની ધારા થતી હોય છે. ભગવાનને જવાના સમાચાર સાંભળ્યા તો વિરહની વેદનાની અંદર ગોપીઓના હૃદય એટલા ભરાઈ ગયા છે કે દડ 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 આંસુએ ગોપીઓ રડતી હોય છે. ભગવાન શ્રી હરિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રથ ઉપરથી નીચે ઉતરે છે. એક એક ગોપીની આંખમાં જ્યાં ભગવાન નજર મિલાવે છે ત્યારે જગતનો નાથ હે પરબ્રહ્મ પરમાત્મા હે નારાયણ એની પણ આંખો ભીની થઈ જાય. ભગવાન કહે છે કે હે ગોપીઓ, તમારો સ્નેહ, તમારો પ્રેમ અને તમે જીવનમાં જે કંઈ પણ વાત્સલ્ય ભાવ મને સમર્પિત કર્યો છે, ખરેખર એ પ્રેમને હું ક્યારે પણ નહીં ભૂલી શકું. અવિરત રીતે તમે પ્રેમની ધારા વહેવડાવી છે અને મને પ્રેમથી નહડાવી દીધો છે. હે ગોપીઓ, સદાય હું આપનો ઋણી રહીશ, પણ હું મારા કર્તવ્યને બાધક તમે ન બનશો. જે કાર્ય અને કર્તવ્ય કરવા માટે હું જન્મ લઈને આવ્યો છું તો તમે મને રસ્તો આપો અને મારા કર્તવ્ય પથ ઉપર મને આગળ વધવા દો. મારું અને તમારું નિત્ય મિલન ગૌલોકની અંદર થતું રહેશે ને હું તમને બધી ગોપીઓને વચન આપું છું કે જ્યારે પૃથ્વી ઉપરનું મારું કર્મ અને કર્તવ્ય પૂર્ણ કરી રહીશ ત્યારે જીવનમાં એકવાર હું તમને અવશ્ય મળીશ. માટે એવું વચન આપી ભગવાન શ્રી હરિનારાયણ બધી ગોપીઓને સ્નેહવત મળી અને ગોપીઓથી ભગવાન વિદાય લે છે, રથમાં બેસે. પણ બધી ગોપીઓ પોતાની અશ્રુભીની આંખોથી જ્યાં સુધી ભગવાનનો રથ દેખાતો હોય છે ત્યાં સુધી એક નજરે જોઈ રહી છે. હૃદયની અંદર કૃષ્ણ 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 વ્યાપ્ત છે અને આ બાજુ પરબ્રહ્મ પરમાત્મા પણ પોતાની દ્રષ્ટિ જ્યાં સુધી ગોપીઓ દેખાય છે ત્યાં સુધી કરીને ગોપીઓને જોતા જાય છે.
એટલો સ્નેહ ભાવ આ બાજુ પર બ્રહ્મ પરમાત્મા નારાયણ વર્તાવે છે ને એટલો જ સ્નેહ ભાવ આ બાજુ ગોપીઓ વર્તાવતી હોય છે. એવી આ અવિરત પ્રેમની દશા